નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પાલનપુરમાં કોર્ટ સંકુલને શહેર બહાર ખસેડવાના નિર્ણય સામે વકીલો વિરોધ નોંધાવી રહ્યા છે। આજે બાર એસોસિએશન દ્વારા રેલી યોજી કોર્ટનું કામકાજ બંધ રાખવામાં આવ્યું હતું। જિલ્લા પંચાયત સંકુલમાં આવેલી કોર્ટને શહેરથી 7 કિલોમીટર દૂર ખસેડવાના પ્રસ્તાવનો વકીલો વિરોધ કરી રહ્યા છે। છેલ્લા 10 દિવસથી વકીલો દ્વારા આ નિર્ણય સામે આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે। કોર્ટ સંકુલમાં ધરણા પર બેઠેલા વકીલોએ આજે રેલી યોજી હતી અને સૂત્રોચ્ચાર કરીને પોતાની નારાજગી વ્યક્ત કરી હતી। પાલનપુર 1 મે 2026 ગુજરાતના સ્થાપના દિવસ નિમિત્તે ભારત વિકાસ પરિષદ પશ્ચિમ શાખા દ્વારા એરોમા સર્કલ ડીસા હાઈવે ખાતે છાશ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ હેઠળ અંદાજે 3000 ગ્લાસ ઠંડી છાશ રાહદારીઓ અને મુસાફરોને વિતરણ કરવામાં આવી હતી। આ કાર્યક્રમ કાળઝાળ ગરમીમાં લોકોને ઠંડક અને તાજગી પૂરી પાડવાના હેતુથી યોજવામાં આવ્યો હતો। ખાસ કરીને રિક્ષા, ટ્રક અને બસમાં મુસાફરી કરનારા મુસાફરોને લક્ષ્યમાં રાખીને આ છાશ વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું। થરાદ તાલુકાના આસોદર ઉદરાણા રોડ પર બાઇક અને પિકઅપ ગાડી વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો। આ દુર્ઘટનામાં બાઇક સવાર એક યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે એક મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ હતી। પ્રાથમિક માહિતી અનુસાર પિકઅપ ચાલકે બાઇકને જોરદાર ટક્કર મારી હતી। આ અકસ્માત એટલો ભયાનક હતો કે બાઇક ચાલક યુવાનનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું। બાઇક પર સવાર મહિલાને ગંભીર ઇજાઓ થતાં તેને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી। ડીસામાં ભારત વિકાસ પરિષદ દ્વારા વર્ષ 2026 માટેના નવનિયુક્ત હોદ્દેદારોનો દાયિત્વ ગ્રહણ સમારોહ લાયન્સ ક્લબ હોલ ખાતે યોજાયો હતો। આ સમારોહમાં નવી ટીમે પોતાનો પદભાર સંભાળ્યો હતો। આ પ્રસંગે ગોતરકાના બ્રહ્મચારી આશ્રમના પૂજ્ય નિંજાનંદ બાપુએ આશીર્વચન પાઠવ્યા હતા। આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે બનાસકાંઠા જિલ્લા ભાજપ મહિલા મોરચાના ઉપપ્રમુખ પૂજાબેન કલ્પેશભાઈ ઠક્કર અને જલિયાણ ગૌશાળાના ટ્રસ્ટી મહેશભાઈ લીલાધરભાઈ ઉદેજ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેમ અલગ અલગ ગામોમાં હિંસક હુમલાની ઘટનાઓ સામે આવી છે। દાવા ગામમાં ગાળો બોલવા બાબતે ઠપકો આપવા જતા પિતા પુત્ર પર લાકડીઓથી હુમલો કરાયો હતો, જ્યારે કુચાવાડા ગામમાં રસ્તાની જૂની અદાવતમાં માતા પુત્ર પર કુહાડી અને સળિયા વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। ડીસાના ઉમિયાનગર વિસ્તારમાં બપોરના સુમારે એક ફોર્ચ્યુનર કારની ટક્કરથી 2 વીજ પોલ ધરાશાયી થયા હતા। આ ઘટનામાં એક શાકભાજીની લારી અને એક પતરાવાળા મકાનને નુકસાન થયું હતું। પ્રાપ્ત માહિતી અનુસાર ફોર્ચ્યુનર કાર રિવર્સ લેતી હતી। આ વખતે પાછળના ભાગે વીજ પોલ સાથે અથડાઈ ગઈ હતી, જેના કારણે 2 વીજ પોલ તૂટી પડ્યા હતા। એક વીજ પોલ શાકભાજીની લારી પર તૂટી પડ્યો હતો, જ્યારે બીજો વીજ પોલ પતરાવાળા મકાન પર પડ્યો હતો। સદભાગ્યે બપોરના સમયે લોકોની અવરજવર ઓછી હોવાને કારણે મોટી જાનહાનિ ટળી હતી। કાળઝાળ ગરમીને કારણે મોટાભાગના લોકો પોતાના ઘરમાં હતા। શાકભાજીની લારી પાસે ઉભેલી એક મહિલા પણ સમયસર ખસી જતા બચી ગઈ હતી। ઉત્તર ગુજરાતનો એકમાત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ જે આવેલ છે જિલ્લાના વેપારી મથકો દિયોદર, ભાભર, રાધનપુર, વારાહી અને થરાદમાં, જ્યાં મળશે આપને વ્યાજબી દરે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ તેમજ કપડાં, ગિફ્ટ આર્ટિકલ, પ્લાસ્ટિકની તમામ સામગ્રી, ક્રોકરી અને બીજું ઘણું બધું વધારે। તો આજે જ આવો હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની। બનાસકાંઠા જિલ્લામાં ડીસા સહિત ધાનેરા, થરા, ભીલડી, પાટણ, દિયોદર, ભાભર, હારીજ, રાધનપુર, અમદાવાદ, વારાહી, ગાંધીનગર, ગાંધીધામ સહિત વિવિધ શહેરોમાં દર ગુરુવારે નિયમિત પૂજ્ય જલારામ બાપાના ભજન થાય। આગામી 7 મે ગુરુવારથી થરાદ નગરમાં પણ જલારામ બાપાના ભક્તજનો દ્વારા દર ગુરુવાર માટે શુભારંભ થવા જઈ રહ્યો છે। ત્યારે પ્રથમ ગુરુવારે શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસાના 111 જલારામ ભક્તો ગેળા હનુમાનજી મંદિર, માંગરોળ
શેડલ માતાજી મંદિર, લુણાવા નકળંગ ધામ, ધીમા ધરણીધર ધામ દર્શન કરી થરાદ ખાતે પૂજ્ય જલારામ બાપાના ભજનનો શુભારંભ કરવા માટે પહોંચનાર છે. ધરણીધર તાલુકાના ઠેરિયાણા બસ સ્ટેન્ડ પાસે એક કાર અકસ્માતનો ભોગ બની હતી. આ ઘટનામાં કારમાં સવાર 5 લોકોને ઈજાઓ પહોંચી હતી. કુંડળિયાથી થરાદ તરફ જઈ રહેલી આ કારે ઠેરિયાણા બસ સ્ટેન્ડ નજીક પહોંચતા ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો. પરિણામે વાહન રસ્તા પરથી ઉતરીને બાજુના ખાડામાં ખાબક્યું હતું. અકસ્માત સમયે કારમાં કુલ 5 વ્યક્તિઓ સવાર હતા. તમામને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. ઘટના બનતા જ આસપાસના લોકો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી. આ ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સની સેવા ઘટના સ્થળે પહોંચી હતી. ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસ મુજબ અકસ્માતનું મુખ્ય કારણ કાર ચાલક દ્વારા સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવવાનું માનવામાં આવ્યું છે. કાંકરેજ તાલુકાના શિયોરી પાટણ હાઈવે પર શિયોરી બ્લોકની ફેક્ટરી સામે હિટ એન્ડ રનની ઘટના બની છે. પિકઅપ ડાલાના ચાલકે બેદરકારીપૂર્વક બાઇક ચાલક યુવકને ટક્કર મારી હતી. આ અકસ્માત સર્જીને વાહન ચાલક ફરાર થઈ ગયો હતો. ઈજાગ્રસ્તોનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આ અકસ્માતમાં બાઇક સવાર ઠાકોર યુવકને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. આ ઘટના બનતા જ આસપાસના લોકોએ તાત્કાલિક રાહત કામગીરી શરૂ કરી હતી. દિયોદર ખાતે આવેલ જીવી વાઘેલા કોલેજમાં ધોરણ 10 અને 11ના વિદ્યાર્થીઓ માટે કારકિર્દી સેમિનાર જિલ્લા વહીવટીતંત્ર, જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી વાવ થરાદ અને SBS શાળા વિકાસ સંકુલ દિયોદર ભાબરના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો, જેમાં 300થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ સેમિનારમાં વિદ્યાર્થીઓને આગામી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે ખાસ કરીને IAS અને IPS સ્તરની પરીક્ષાઓ માટે કેવી રીતે તૈયારી કરવી તે અંગે નિષ્ણાતો દ્વારા વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સંસ્થાના ચેરમેન પ્રવીણસિંહ વાઘેલા, નોડલ અધિકારી છત્રપાલસિંહ જડેજા, BK વાઘેલા, હાઈસ્કૂલના આચાર્ય VK બારોટ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે કોલેજના આચાર્ય અને સ્ટાફ મિત્રો દ્વારા સુચારું આયોજન કરવામાં આવ્યું હતું. તાજેતરમાં બનાસકાંઠા જિલ્લા પંચાયતની 48 બેઠકો ઉપર 132 ઉમેદવારોએ ઉમેદવારી પત્ર ભરેલ. ચૂંટણીમાં ઓછા મત મળવાના કારણે 29 બેઠકો ઉપર આમ આદમી પાર્ટી અને અપક્ષના 40 ઉમેદવારોએ ડિપોઝિટ ગુમાવી છે, જેમાં પુરુષ ઉમેદવારોએ ₹2000 અને મહિલા ઉમેદવારોએ ₹1000 ડિપોઝિટ ગુમાવી છે. જો કે બે મોટી પાર્ટી ભાજપ અને કોંગ્રેસના કોઈ ઉમેદવારોએ ડિપોઝિટ ગુમાવી નથી. આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ ડિપોઝિટ ગુમાવી તે સીટ અંબાજી, અમીરગઢ, બસુ, છાપી, દાંતા, દાંતીવાડા, ધાખા, ઇકબાલગઢ, જગાણા, જલોત્રા, કાલીડા, કાણોદર, કપાસિયા, ખીમાણા, ખિંમત, ઊંચાવાડા, માલણ, મેબતપુર, મુડેઠા, પાંથાવાડા, રંગપુર, સમવ મોટા, શિયોરી, તાણા, વડગામ, વાલેર, વિરમપુર સીટો ઉપર આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ ડિપોઝિટ ગુમાવી છે, જ્યારે અપક્ષ ઉમેદવારે બસુ સીટ પર 2 ઉમેદવારો, છાપી, દાંતાવાડા, જગાણા, જુનાડી 7 તેમજ ખિંમત સીટ ઉપર 2 અપક્ષ ઉમેદવારોએ ડિપોઝિટ ગુમાવી છે, તેમજ માલણ સીટ પર અપક્ષના 2 ઉમેદવાર, મેબતપુર, નવાવાસ, વડગામ, વાલેર સીટ ઉપર અપક્ષ ઉમેદવારોએ ડિપોઝિટ ગુમાવી છે. જિલ્લા તિજોરી કચેરી પાલનપુર તથા તાંબાની પેટા તિજોરી કચેરીઓમાં IRLA સ્કીમ હેઠળ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પેન્શન મેળવનારા તમામ પેન્શનરશ્રીઓને પોતાની વાર્ષિક હયાતીની ખરાઈ તારીખ 1/5/2026 થી તારીખ 31/7/2026 દરમિયાન કરાવી લેવાની રહેશે. નિર્ધારિત સમય મર્યાદા સુધી હયાતીના ફોર્મ કચેરીને પ્રાપ્ત નહીં થાય તો તેવા પેન્શનરોનું ઓગસ્ટ 2026 પેઇડ ઇન સપ્ટેમ્બર 2026 થી પેન્શન બંધ કરવામાં આવશે. ગુજરાત સરકાર અને પોસ્ટ વિભાગ વચ્ચે થયેલ સમજૂતી અનુસાર હવે પોસ્ટ વિભાગ દ્વારા પેન્શનરોને ઘર બેઠા વિનામૂલ્યે ઓનલાઈન આધાર બેઝ હયાતીની સગવડ આપવામાં આવશે. આ માટે પોસ્ટ વિભાગના કર્મચારીઓ પેન્શનરોનો સંપર્ક કરશે.